નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુરુકૃપા વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ રેલાવાડામાં યોજાઈ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલાવાડા ગામ સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી તરાર અમૃતભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગાસનો, પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ યોગ જીવન સકારાત્મક એકાગ્રતા અને તંદુરસ્તી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક યોગ અભ્યાસ કરીને યોગના મહત્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવા સંકલ્પ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ પ્રત્યેનો રસ વધ્યો હોવાનું જોવા મળ્યું હતું. રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી.